અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના રામપુર ગામમાં વરસાદી પાણીના જતન માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ ભાગ લીધો હતો. તો ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ ચેકડેમ દ્વારા વરસાદી પાણીના સંગ્રહની મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ચેકડેમથી જમીનનું જળસ્તર ઊંચું આવશે, આનાથી ખેતી માટે સતત પાણી મળશે, તો ખેડૂતો એક કરતાં વધુ સિઝનમાં ખેતી કરી શકશે અને ખેતી ખર્ચ પણ ઘટશે હોવાનું તેમણે જણાવ્યું હતું. તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટે વિવિધ જિલ્લાઓમાં ચેકડેમનું રિપેરિંગ કર્યું છે. તો કેટલાક ચેકડેમ અને ઊંડા અને ઊંચા કર્યા છે, તો નવા ચેકડેમ પણ બનાવ્યા છે. આનાથી મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે, તો ખેડૂતોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે, સાથે જ પશુ, પક્ષી અને જીવજંતુની રક્ષા પણ થઈ રહી છે. ત્યારે 11,111 ચેકડેમ અને 11,111 રિચાર્જ બોર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ ગ્રામસભામાં રામપુર ગામના સરપંચ ઉનાભાઈ કોટડિયા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. તો ટ્રસ્ટના પદાધિકારીઓમાં પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનાભાઈ પટેલ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.